જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુવાવ ગામના ખાતેદાર ખેડૂત તરીકે મારી આજે એક સરકારશ્રીને વિનંતી છે કે વરસાદ ખેંચાણો છે, અમે તમામ વાવેતરો પૂર્ણ કરી નાખ્યા છે। તમે જોઈ શકો છો મારી પાછળના ભાગે કપાસ છે એ વાવેતરમાં ઉગી ગયો છે ને એવા સોયાબીન છે, મગફળી છે, આવા તમામ પાકો છે એ તમામ પાકોને અમે વાવેતર કરી અને ઉગાડી લીધા છે। પણ વરસાદ ખેંચાવાના કારણે જો તાત્કાલિક સૌની યોજનાથી સરકાર દ્વારા પાણીથી નદી નાળા ચેકડેમો ભરવામાં આવે તો કૂવાના તરે ઊંચા આવે, અમે કૂવાથી પણ એને સિંચાઈ કરીને પાણી આપી શકીએ, નદીમાંથી સિંચાઈ કરીને પાણી આપી અને અમારા મોલને બચાવી શકીએ એમ છે। તો મારી આ ખાસ વિનંતી છે કે સરકાર તાત્કાલિક આ નિર્ણય કરી અને પાણી છોડવાનું વિચારે। જામનગર જિલ્લાના ધુવાવ ગામના ખાતેદાર તરીકે અમારી વ્યથા રજૂ કરું છું કે કપાસ, સોયાબીન, મગફળી જેવા પાક અમે ગયા વર્ષની અનુસંધાને 22 તારીખે વરસાદ થઈ ગયો તો એને આધારે વાવેતર કરી લીધા છે। આ વર્ષે વરસાદ ખેંચાતા અમારા કૂવાના પાણી હવે સિંચાઈ માટે પૂરા થઈ શકે એમ નથી। એ માટે સરકારશ્રીને અપીલ કે સૌની યોજનામાં કૂવા ભરે તો જ અમારા જીવત પાકને મળી શકે છે, એના માટે સરકારને અમારી નમ્ર અપીલ છે।